સુરતના અમરોલીમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જેમાં પોલીસની હાજરીમાં જ પુત્રવધુ અને પૌત્રીએ વૃદ્ધાનું અપમાન કરવાનું ચાલુ રાખ્યું હતું. સુરતના અમરોલીમાં માનવતા શર્મસાર કરતી ઘટના સામે આવી છે. વૃદ્ધાને તેમની પુત્રવધુ દ્વારા ભયંકર માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. સાસુને માન આપવાને બદલે ગાળો બોલવી અને જમવામાં માત્ર 3 જ રોટલી આપી મેણા મારવા એ પુત્રવધુની ક્રૂરતાની પરાકાષ્ઠા હતી. હદ તો ત્યારે થઈ જ્યારે પોલીસની હાજરીમાં પણ પુત્રવધુ અને પૌત્રીએ વૃદ્ધાનું અપમાન કરવાનું ચાલુ રાખ્યું. પત્નીના પક્ષે રહી દીકરાએ પણ જનેતાને કહી દીધું કે જાઓ, પાછા આવતા નહીં. આખરે હ્યુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતનાબેન સાવલિયા દ્વારા વૃદ્ધાને સદભાવના વૃદ્ધાશ્રમમાં આશરો અપાવ્યો છે. ભારતીય સંસ્કૃતિમાં માતૃદેવો ભવનો મંત્ર શીખવવામાં આવે છે, પરંતુ આજના ભૌતિકવાદી યુગમાં આ મૂલ્યો ક્યાંક ખોવાઈ ગયા હોય તેવું લાગે છે. સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા વૃદ્ધાની પ્રથા માત્ર એક વ્યક્તિની વાર્તા નથી, પરંતુ એ હજારો વૃદ્ધોનો આક્રોશ છે, જેઓ પોતાના જ ઘરમાં પરિવારના નામે નર્ક જેવું જીવન જીવી રહ્યા છે. એક માતા માટે તેમના સંતાન દ્વારા કરાતો તિરસ્કાર સૌથી વધુ પીડાદાયક હોય છે. વૃદ્ધાને તેમની પુત્રવધુ દ્વારા માત્ર શારીરિક જ નહીં પણ માનસિક રીતે તોડી નાખવામાં આવ્યા હતા. માન સન્માન તો દૂરની વાત, પણ એક સાસુને ગાળો આપીને બોલાવી એ માનવતાની હદ પાર કરવા સમાન છે. સૌથી કરુણ બાબત એ છે કે જમવામાં માત્ર 3 જ રોટલી આપી અને જો વધુ ભૂખ લાગે તો 3 લોકોનું જમવાનું ખાઈ જાઓ છો તેવા મેણા મારવા એ દર્શાવે છે કે આપણે સંવેદનાહીન સમાજ તરફ જઈ રહ્યા છીએ. જ્યારે હ્યુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતનાબેન સાવલિયા અને અમરોલી પોલીસનો સ્ટાફ વૃદ્ધાની સહારે આવ્યો ત્યારે જે દ્રશ્યો સર્જાયા તે ચોંકાવનારા હતા. પોલીસની હાજરીમાં પણ પુત્રવધુ અને પૌત્રીએ વૃદ્ધા સાથે કરેલું અપમાનજનક વર્તન સાબિત કરતું હતું કે તેમને કાયદા કે મર્યાદાનો કોઈ ડર નથી. જો જાહેર સેવકોની હાજરીમાં આ હાલત હોય તો બંધ દરવાજે એ માજી ઉપર શું વીતતી હશે તેની કલ્પના ધ્રુજારી લાવી દે તેવી છે. પુત્રવધુ તો પરઘરની પુત્રી કહેવાય, પણ જે દીકરાને આ માતાએ 9 માસ કુખમાં રાખ્યો અને આંગળી પકડીને ચાલતા શીખ્યું, એ દીકરાએ જ્યારે એમ કહ્યું કે જાઓ, પાછા આવતા નહીં, હું જોવા પણ નહીં આવું, ત્યારે એક માનું હૃદય કેટલી વાર ચીરાયું હશે. પત્નીના મોહમાં કે જવાબદારીથી ભાગવાની વૃત્તિમાં જ પોતાની જનેતાને ત્યજી દેનારો પુત્ર ખરેખર કળિયુગી જ કહેવાય. અંતે વૃદ્ધાને આશરો આપવા માટે વૃદ્ધાને સદભાવના વૃદ્ધાશ્રમમાં આશરો લેવો પડ્યો હતો. વૃદ્ધાશ્રમોની વધતી સંખ્યા એ સમાજની પ્રગતિ નથી, પણ આપણા સંસ્કારોનું પતન છે. શું આપણે એક એવા સમાજનું નિર્માણ કરી રહ્યા છીએ જ્યાં વડીલો માત્ર એક બોજ બની ગયા છે? વૃદ્ધાવસ્થા એ જીવનનો એવો પડાવ છે જ્યાં વ્યક્તિને માત્ર પ્રેમ અને હૂંફની જરૂર હોય છે. જો આપણે આપણા માતા પિતાને માન ન આપી શકીએ તો આપણી ભક્તિ અને સંપત્તિ બધું જ વ્યર્થ છે. મને હું આઈ તમને સાચું નથી કહેતી, પણ 5 દિવસ ન્યાય તમને બધે ઓળખી જાય. હા, ભલે તમે કેટલામાં છો ને બધા ઓળખી જાય. ભલે ઓળખી બસ જાઓ તું તાર. મારે જાવ. અમને મજા ન આવતી કે અમારા ઘરના સભ્યને અમે હેરાન કરીએ. એને પહેલા અમારી યાર એવું કર્યું હોય તો જ આંટી અમે એવું કરતા હોય. અમને અને એવું કરતાય નથી. એને ઘરે તમે જોઈ લો એના રૂમમાં કેટલું ખાવાનું છે, એને મજા નથી રહેતી તોય બિસ્કિટ ખાય છે. એને કઈ એવું આપણે કરવું જરૂરી પણ ઈ જ તો નથી જ કરતા, એને આપે છે ખાન. તમે વિચારો ઘરની વાત બહાર જઈને કોઈ કરે, કોઈને ગમે. તમારા ઘરની વાત તમારા જ મમ્મી તમારા ઘરની વાત જઈને બહાર કરે, તમને આ વસ્તુ પોહાય ન પોહાય. હા, તો પછી ઈ વસ્તુ એને જાઈને કરે, આપણા ઘરની વાત નીચે જાઈને બધાની ઇજ્જત હોય, બધાની માન શાંતિથી બોલો ને. આપણે ઝઘડો કરવાનો નથી, શાંતિથી બોલો. હા, પણ તોય આટલું શાંતિથી બોલે, એટલું શાંતિથી બોલ. તમ તાર માન મર્યાદા બધાની હોય, ઇજ્જત બધાની હોય, બધું ઘરનું બધું જઈને બહાર કરી આવે. માર દીકરીને અવાર થઈને ઝઘડો થયો હોય ને કઈ ભણવા બાબતથી હોય ને કહેતી હોય ને તોય બહાર જઈને બધા માર મમ્મી મને મારે છે. મારાથી નથી ભણવામાં ધ્યાન અપાતું, બરાબર? મીન્સ અધર મારા ફોનમાં ને એમાં વધારે ધ્યાન છે, તો મારી મમ્મી મને ખીજાતી હોય કે તું વાંચા બે. તો એ મારી મમ્મી છે એટલે મને કહે છે, તેને બહાર જઈને ક્યાંની જરૂર નથી. કાઈ નથી બાઈને છે. ના ના અમે ઊભા છે, પૂછી લ્યો એને ઘરનું હું વસ્તુ અમાર ઘરમાં જીત્યો એની બધી બહારના બધાને ખબર જ પૂછવા જવાની જરૂર નથી. તમારે સામે પણ ઘરની બધી વસ્તુ હોય, ઘરની બધી વસ્તુ હોય ઈ બધી બહાર કહેવાની જરૂર નથી. આ વસ્તુ કોઈને ઘરમાં ન પોસાય, બરાબર? બધાની ઘરની માન મર્યાદા ઇજ્જત બધું હોય, એટલે બહાર જઈને બધી કહેવાની કાઈ જરૂર નથી. નીચે જાવ ને. તકલીફ પડે તો કેવા ગયા. ના તકલીફ પણ હું કામ બધાને કહેવાયથી વર્ષોથી આ તમે આ છે ને 10 વર્ષથી મારા બા છે ને 10 વર્ષ અહીંયા રહ્યા, પછી પાછા છે ને જૂનાગઢ મારા મોટા પપ્પા રહે છે ને ત્યાં આવી ગયા હતા, બરાબર? એક વર્ષ એ નો રહ્યા, એને છેલ્લે ગમે ત્યાંથી ફરીને અહીંયા જ આવવું
બેન શાંતિ રાખ. તારા પપ્પા આવે વાત કરીને અમે લઈ જઈએ. તમે છૂટા નહીં છૂટા. હે ને સાહેબ? હા. ના, રાડો મારે રાખવાથી કોઈ મતલબ એકથી નથી. અજાણે મારે આવવું જ છે બેન. હા, મારે આવવું જ છે. સમજ્યા? મારે શાંતિનો રોટલો ખાવો છે અટાણે. કાંઈ વાંધો નહીં. તમારા કપડાં તમારું જે કઈ હોય એ લઈ લ્યો. હાલો. ભાઈને આવવા આ દો. ભાઈ છોકરા નાવા દો તમારા. દીકરાને આવવા દો. એટલું તો વાઘરણ છો. વાઘરણ તું આવી હતી પછી મારે તમે ઘરમાં પણ શાંતિથી જાઓ. ખોટી બેતમારી કરવામાં જાવ હોય તો તમારો રસ્તો ખુલ્લો જ છે. વાઘરણ તું વાઘરણ આવી હતી પછી મારું ઘર વાઘરા જેવું કરી નાખ્યું. આમાં શું મેં કરી નાખ્યું બેન? એટલે પેલા એ આવ્યા હતા, તમે આવ્યા હતા ઘરમાં. અરે વાંચી હું આવી ને એટલે બેનને કહું. 3 વાર તો હું નોખી રહી મોટાના મકાનમાં બેનને કહું. ગોકુલધામમાં છે મકાન મોટાનું. તોય હું મારા છોકરાને ના પાડતી હતી. મારા છોકરાને તો મારે નથી આવું. બટા તું મને એક ટાણું હું કામ ના આવતા હોય આપણે લખણે ના આવતા હોય. એક ટિફિન મગી જાય એટલે હું 2 ટાણા રોડી લઈશ ને તું શીખતો અબૂસ લઈ આવીશ હું તો. મારાથી બનતું નથી એટલે મેં એને વાત કરી. કાંઈ વાંધો નહીં. હવે આવો ત્યાં શાંતિથી રહેજો. એ છૂટા તમે છૂટા. ખાવા જોઈ કાંઈ કોઈ જગ્યાએ ખાવા જોઈ 3 માણસનું તું ખાઈ જાશો. કોઈથી મને બહાર નથી કીધી. હુકારે તો કરે હો ચાલુ. બા જેવું રાખ કોઈ તો બાકી. હા કાંઈ કોઈ નથી વહુ ને દીધું. ઓલો હમે હાલીને કોઈ દી કીધું 10 વર્ષની અંદર. ના ના કાંઈ નથી દીધું બાપા. બેસ ને બે. ના બેન. કેટલીક છે જ્યાં જઈને ઇજ્જતના કાકરા જ્યાં જઈને ઇજ્જતના કાકરા કરે કોઈ દી હવે તમારી ઇજ્જત એ બેમાંથી એક કોઈ છોકરાને એને એટલા વર્ષ આ છોકરાને રહે ના પણ એક કોઈ છોકરાને શાંતિથી એને રોટલો ખાવા નથી દીધો ટાણે. ઈ ખાધા વગરનો ભૂઈ ગયો ને એનો ગગો તો ઉઠી સીધી ખાવા ગઈ છે પણ એના ગગાનું એને નથી વિચાર્યું કોઈ દી. વાત કરો એના ગગાના પેટમાં ના પડતું હોય બોલું છે પેટમાં ભરે છે. ના પણ વાત કરો એમને તારા પપ્પા છે કે આ પપ્પા આવી ગયા પણ તમે એની હારે વાત કરો એમ વાત કરવી છે તમારે હારે. બીજું એમની જોડે મારે શું વાત કરવાની? એની છોકરી છે તમારે વાત કરવી પડે તો લેવા એની છોકરી છે તમારે અમે વાત તો નથી કરવી જ પડે. લેવાયા અમે પોલીસ ના, સ્ટાફમાંથી અમે- છીએ. અમે- તમને કોને કીધું? તમે કઈથી કોને ફોન કર્યો તમે? કોઈએ ફોન નથી કર્યો. હું મારી જાતે જ કઈ આવી. કોણ ક્યાં કહી આવ્યા તમે એને જાતે? પચાસમાં વરસના છે ને વધારસમાં ન્યા. તમને અહીં શું વાંધો રિક્ષા હવે? રિક્ષા વાળી. મારે આ એક જે નથી રહેવું હવે. પોવાથી એક જ વાત. તારા થકી હું નથી થાકી ગયું. ઓના થકી થાકી ગઈ. અરે વાતે ચાલો. વાતે ગાયરું. વાતે ગાયરું. તો જાઓ જવા દ્યો જાઓ. હા, બસ. પાછા અહીં આવતા જ નહીં કોઈ હા, દી હો. પણ હું ભક્ત જોવાય ના નહીં આવું, આવું. કઈ નહીં આવું. જાઓ હા. જવા દ્યો જાઓ. તમારા- હા, જાઓ. તમે આવતા વહી ય જાઓ નહીં. જાઓ વહી હા. જાઓ. તમારા કપડા બપડા જે ના પણ એમને કઈ નહીં. આપવું પડે કે લેખિત બેખિત એવું એવી કંઈ રીતે નહીં લઈ જઈ શકો હે? એવી રીતે નહીં લઈ જઈ શકો પોલીસ સ્ટેશનમાં તો આમ ચાલુ. આપણે અમરોલી પોલીસ સ્ટેશન જવાનું ને અહીંથી. હા પોલીસ સ્ટેશન હા એમ થોડી લઈ જાઓ અમરોલી પોલીસ ત્યાં સ્ટેશન લેખિત બેખિત કંઈ રીતે કરવું હા પડે? હા તમારી વસ્તુ જે કોઈ લઈ પહેલેથી આઝાદી જીવતી જીવી એટલે તમે આવો. આઝાદી છે કઈ અમે માણસ છીએ કઈ એની હાથ હેઠે થોડા સાહેબ આપી કોઈ જીવતી રહીએ. કોઈ જાતની એને આજુબાજુ વાળાને પૂછી લ્યો ને કોઈ જાતની હાલત તો તકલીફ ભાઈ નહીં. કોનાની થાળીમાં ખવડાવો. મારે સાહેબને વાત કરજો તમે અને હા. ચાલો એટલે સાહેબને રિક્વેસ્ટ કરો જે તે ચાલો ને તમે આવે છે મારો ભાઈ આવે છે મારા કાકા આવે છે અમને બોલાવ્યા એમને કહેજો અમરોલી પોલીસ હા બરોબર. વાત કરી એમને છે અમે વાત ફોન કરી કર્યો લો. એટલે અમે આવ્યા. હા તો એમને અમરોલી પોલીસ સ્ટેશન બોલાવી બરોબર. ઈ લેવા. હેલો તમારું જે કઈ કપડા બપડા કે જો વસ્તુ તમારું જે હોય તે લઈ લો હા, એ પેલા કે વૃદ્ધાશ્રમમાં આ લોકોએ ફોન કર્યો છે એટલે એ લોકો આવેલા છે અને અમને 112 માં ફોન લાગ્યો એટલે અમે આવ્યા તો કઈ અમરોલી પોલીસ લઈ ગયા પછી આ લોકો નક્કી કરે જે કરવું હોય તે બરોબર ને હે